અહીંયા દુખે. આ અરે પણ એવું તે શું કર્યું મંદિરમાં કે માર ખાધો? કઈ નહીં કર્યા. હું ત્યાં મંદિરમાં ગયો ને મેં હળવેકથી જમના ગૌરીની આંખો મીચી દીધી ને મેં કીધું બોલજો કોણ છે. તમારી હાડીએ બૂમો પાડી. પૂજારીએ આરતી ફેંકી ને દોડી આવ્યો. આ જે લોકો રોજ મારી જોડે વાતો કરતા હતા એમણે મને લાતો મારી. આ તો મારે જ ને, ગમે તેની ગાડીને કિક મારો તો માર જ પડે. અરે એવું નથી. મેં જમના ગૌરીને બહુ સમજાવ્યું કે જો તું મારી ગયા જન્મની અર્ધાંગીની છે તો મારી હાડીએ સટાક કરી લાફો ચોડી દીધો. શું લાગે છે તમને દાદાજી, આ ઉંમરે તમે આવી ગુલાટો મારો છો? આ કોઈ ડોસી તમને લાફો મારે એ સારું લાગે? એ તને ભલે ન લાગતું હોય પણ મને તો બહુ સારું લાગ્યું. કેટલા વર્ષે આ ગાલ ઉપર કોઈ સ્ત્રીનો સ્પર્શ થયો છે. આ તારી મંગુએ મને આમ જ મારતી. નક્કી એ મારી ગયા જન્મની મંગુ જ છે. મિત્રો, ચંબલના ડાકુઓ સુધરી ગયા, ખૂંખાર આતંકવાદીઓ સુધરી ગયા, પણ મારો મિત્ર રૂપેશ ઉર્ફે લુખેશ સુધરવાનું નામ નથી લેતો. કોણ જાણે કેમ કોઈકનું કરી નાખ્યા વગર એને ચેન જ નથી પડતું. બોલો ગિરિયા દોસ્ત, લોચો થઈ ગયો, ઉપાધિ થઈ ગઈ, ટેન્શન થઈ ગયું મારા ભાઈ. મને લાગે છે મારે આ શહેર છોડીને ભાગી જવું પડશે. વેરી ગુડ. અરે શું વેરી ગુડ? તને ખબર છે ગિરિયા, મને ધમકી ભર્યા ફોન આવે છે અને પત્રો આવે છે. પ્લીઝ મારા ભાઈ મારી મદદ કર. ભાઈ, ધમકી ભર્યા ફોન ને પત્રો, આમાં હું શું મદદ કરું? આ તો આપણે તાબડતોબ પોલીસને ફરિયાદ કરવી જોઈએ. આ તો હું હમણાં જ ફોન લગાવ, તું વચ્ચે બોલતો ને. અરે એમ કેમ ચાલે ભાઈ? એમની ફરજ છે આપણું રક્ષણ કરવાની. ઉપાડે નહીં પોલીસ. હલો સાહેબ, સાહેબ કમ્પ્લેન છે. અરે ને તમને નથી પૂછતો, તમારે કમ્પ્લેન છે, મારે કરવી છે એમ કહું છું. સાહેબ આ શું ચાલી રહ્યું છે? નાના સામાન્ય નાગરિકની સુરક્ષા જેવું કાંઈ છે જ નહીં હવે. અરે અમારા મિત્ર રૂપેશ કુમારને ફોન આવે છે, ધમકી ભર્યા ફોન આવે છે, ધમકી ભર્યા પત્રો આવે છે. કોના? એ ઉભા રહો, હમણાં લખાવ પૂછીને. કોના આવે છે? ઇન્કમ ટેક્સ વાળાના ટેક્સ માટે અને બેંક વાળાના હપ્તા ભરવા માટે પત્રો આવે છે અને મોબાઈલ કંપની અને ઇલેક્ટ્રિસિટી વાળાના બિલ ભરવા માટે એ લોકોના ફોન આવે છે. મને ધમકાવે છે કે જો બિલ નહીં ભરું તો એ લોકો લાઈન કાપી નાખશે. સાહેબ હું તમને પછી ફોન કરું. અરે અમુખો ના લાયક, આને માટે મારી પાસે ફોન કરાવ્યો. ના ના, તું બિલો ન ભરે તો શું તારી આરતી ઉતારે? અરે ધમકી જ આપે ને તને. તો આપે જ ને, મેં ક્યાં ના પાડી? આ તો તે મને કીધું પોલીસને ફોન કરીએ, બાકી મેં તને થોડું કીધું તું. એ ભગવાન, આ માણસને કોણ પહોંચે?